હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડમી ચેનલ. સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં લઘુગણકને લગતા થોડાક વધારે દાખલા હું લેવાનો છું. પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાયેલા હોય એવા પ્રશ્નોની આજે વાત કરવાની છે. અગાઉ પણ આપણે લઘુગણકના ઘણા બધા દાખલાઓ લઈ ચૂક્યા છીએ. એ જૂના વિડીયો પણ તમે જોઈ શકો છો. આજના મોટાભાગના દાખલાઓ એક નિયમ પર આધારિત છે. આપણને ખબર છે કે લઘુગણકનો એક ગુણધર્મ છે કે પ્રોપર્ટી છે a raised to log x બેઝ a. આ પ્રકારનું જ્યારે હોય કે એનો કોઈ ઘાત છે અને ઘાતના સ્વરૂપમાં લોગ છે, પણ એ લોગનો આધાર પણ એ છે ને અહીંયા પણ આધાર એ છે, તો સીધો જવાબ એક્સ આવશે. અહીંયા જે વેલ્યુ છે એ વેલ્યુ આપણે સીધી લખી દઈએ છીએ એક્સ તરીકે. હવે એને લગતા પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન હું લઈ રહ્યો છું, જે જાન્યુઆરી 2013નો ક્વેશ્ચન છે. જાન્યુઆરી 2013ની એક્ઝામિનેશનનો પ્રશ્ન છે અને એમાં પ્રશ્ન એવો છે કે કિંમત શોધો. આપણે જે પ્રશ્ન આપ્યો છે એની કિંમત શોધવાની છે. પ્રશ્ન આ પ્રકારનો છે, 9 raised to log 2 બેઝ 3. 9 એક આધાર તરીકે છે અને એના ઉપર આખું લોગ જે છે એ લોગના સ્વરૂપમાં ઘાત આપેલી છે. હવે આપણે આને સિમ્પ્લિફાય કઈ રીતે કરીશું? 9 એટલે ખબર છે કે 3નો વર્ગ, અહીંયા log 2 બેઝ 3 એવું લખી શકાય. હવે ઇઝ ઇક્વલ ટુ શું થઈ શકે? 3. હવે આ બે જે છે એ આની સાથે ગુણાકારમાં આવતા રહે એટલે 2 log 2 બેઝ 3 આવું થઈ શકે. અને ઇઝ ઇક્વલ ટુ 3. આ જે 2 છે એ ઘાત તરીકે ઉપર જઈ શકે એટલે 3 raised to log 2 બેઝ 3 અને આ 2 અહીંયા ઉપર જતા રહે. તો થયું કેવું? 3 log આધાર તો અહીંયા 3 પણ 2નો વર્ગ એટલે શું થયો? 4. હવે તમે જુઓ તો સેમ સિચ્યુએશન અહીંયા થઈ. એ અહીંયા પણ આધાર એ, તો અહીંયા 3 અને અહીંયા પણ આધાર 3, તો સીધો જવાબ આવે 4. અહીંયા જે વેલ્યુ છે એ એક્સ તરીકે લખાય એટલે કે જવાબ આવશે 4. તો આ પ્રશ્નનો જવાબ 4 આવી શકે. એવી જ રીતે બીજો જે પ્રશ્ન છે એ પણ હું અહીંયા પાર્ટ 2 તરીકે ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન 2 જે છે અહીંયા લખી રહું છું. ડિસેમ્બર 2013ની એક્ઝામિનેશનનો પ્રશ્ન છે. ડિસેમ્બર 2013ની એક્ઝામમાં પ્રશ્ન આ પ્રમાણે છે, કિંમત શોધવાનો 1024 અને એનો ઘાત તરીકે મને લોગ આપેલો છે, લોગ m રેસ્ટ અહીંયા એનો આધાર છે 2. આ પ્રકારનો પ્રશ્ન છે. તો ઇઝ ઇક્વલ ટુ હવે 1024 એટલે તો 2 ની 10 ઘાત, હું અહીંયા લખીશ 2 ની 10 ઘાત અને અહીંયા લોગ m અને અહીંયા આધાર 2. હવે આ જે 10 છે તે આગળ લખાઈ જશે 2 raised to 10 log m આધાર 2. હવે આ જે 10 છે એ ઉપર જતા રહેશે ઇન્ડેક્સ તરીકે, તો 2 raised to log આધાર 2 m raised to 10 ઉપર જતા રહેશે. હવે અહીંયા 2 અને અહીંયા પણ 2, તો જવાબમાં સીધું m raised to 10 આવે, m raised to 10. તો આ પ્રશ્નનો જવાબ m raised to 10 થાય. એટલે એ આ થિયરી પ્રમાણે સીધી વેલ્યુ x છે તો x લખી શકાય, એવી રીતે અહીંયા આનો જવાબ આવશે m raised to 10. ચાલો પ્રશ્ન નંબર 3 લઈએ. પ્રશ્ન નંબર 3 બહુ જ સિમ્પલ આપેલો છે. ડિસેમ્બર 2014ની એક્ઝામ છે. ડિસેમ્બર 2014ની એક્ઝામનો પ્રશ્ન અને બહુ જ સિમ્પલ છે. 3 અને એનો ઘાત તરીકે log 1 આધાર 3. તો અહીંયા તો કશું કરવાનું રહેતું જ નથી. અહીંયા 3 છે, અહીંયા 3 છે, તો જવાબમાં આવી જશે સીધું 1. હવે પ્રશ્ન નંબર 4 જૂન 2017નો પ્રશ્ન છે. જૂન 2017 પ્રશ્ન આ પ્રમાણે છે, 16 raised to
અહીંયા માઇનસ છે, લોગ આધાર પણ 16 અને 2/5, log 2/5 આધાર 16 આગળ માઇનસ છે, તો ઇઝ ઇક્વલ ટુ શું કરી શકીએ? 16 અહીંયા log 16 પણ 2/5 આ -1 કહેવાય એટલે ઉપર પાવર આવી જાય -1. હવે અહીંયા 16 અને અહીંયા 16 છે તો જવાબમાં સીધું આવે 2/5 અને હું આને ઉલટા કરી દઉં તો પાવર 1 થઈ જાય, તો ઉલટા એટલે મીન્સ રિવર્સ, તો 5/2 1 મીન્સ 5/2, તો આનો જવાબ આવશે 5/2. ધીસ ઇઝ આન્સર. એવી રીતે એક પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 5, ઓક્ટોબર 2020ની એક્ઝામ, અને પ્રશ્ન આવો છે 4 log 2 આધાર 4. તો આનો પ્રશ્ન તો 4 અને 4 સરખા છે, તો જવાબ આવશે 2. સિમ્પલ ક્વેશ્ચન છે 2. અને એવી રીતે ક્વેશ્ચન 6 છે, જે આ રીતનો છે, √3 log 4/3. હવે આવું હોય તો શું થઈ શકે? √3 એટલે 1/2 પાવર, અને અહીંયા log 4/3 ઇઝ ઇક્વલ ટુ આપણે શું કરી શકીએ? 3 અહીંયા log જે 1/2 આગળ આવે એને ઉપર લઈ જઈએ તો log આધાર 3 4/1/2, કારણ કે 1/2 અહીંયા આવશે ને એ પાવર તરીકે ઉપર જશે. હવે અહીંયા 3 ને અહીંયા 3 છે, તો સિમ્પલ હું લખી શકું 4/1/2, અને 4/1/2 મીન્સ 4નું સ્ક્વેર રૂટ, તો 4નું સ્ક્વેર રૂટ આવે જવાબ 2. તો બહુ જ સિમ્પલ થિયરી, એક જ ગુણધર્મ ઉપરના આજે મેં પ્રશ્ન લીધા છે. આ 6 પ્રશ્ન તમને સમજમાં આવ્યા હશે. બહુ જ શોર્ટ વિડીયો છે, તમે જાતે પણ આ પ્રશ્નો ગણી શકો છો, દાખલાઓ ગણી શકો છો. ફરી મળીશું આવતા વિડીયોમાં નવા દાખલાઓ સાથે. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.